હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? એઝ વી પ્રોમિસ, તમે યાદ કરો અમે એવું કીધું હતું કે બેટા તમારી 10માની જર્નીને અમે બિલકુલ બી તકલીફ વગર આગળ વધારીશું. તમને બોર્ડની એક્ઝામ આવી રહી છે, બહુ બધું ટેન્શન થઈ રહ્યું છે, સર શું થશે, અમે કઈ રીતે કરશું, તો એ બધાનું જ સોલ્યુશન લઈને હું જઈ ગયા ટીમ સાયન્સ બીટ વતી આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટ હું આ સિરીઝ ચલાવવા જઈ રહ્યો છું કે જેની અંદર આપ સૌને આગામી બોર્ડ 2025 જેટલા બી જરૂરી ટોપિક છે ફિઝિક્સને લગતા, વિજ્ઞાનની અંદર જેટલા બી ફિઝિક્સને લગતા ટોપિક છે એ બધા જ હું કવર અપ કરી અને એના વિડીયોઝ મારી ચેનલ ઉપર નાખવાનો છું. તો બને રહેજો અમારી સાથે. ધન્યવાદ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, સમજો આજનો આપણો પહેલો પ્રશ્ન આપણને શું કહે છે? એક ડોક્ટર +1.5 ડાયોપ્ટર પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલા લેન્સ અભિસારી છે કે અપસારી છે? ઓકે, તો ચલો સમજી લઈએ આપણે. બરોબર, સૌથી પહેલા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને જે લેન્સ આપવામાં આવેલો છે એનો પાવર, વિદ્યાર્થી મિત્રો પાવર કેટલો છે? 1.5 ડાયોપ્ટર. ઓકે, અહીં આગળ ધન નિશાની આપેલી છે, બરોબર છે. ચિહ્ન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ધન, એટલે કે પ્લસ નું ચિહ્ન છે. એટલે આપેલ લેન્સ સૌથી પહેલા તો બહિર્ગોળ હશે. ઓકે, આપેલ લેન્સ કેવું હશે વિદ્યાર્થી મિત્રો? બહિર્ગોળ લેન્સ હશે. હવે બહિર્ગોળ લેન્સ શું કરે છે એ આપ સૌ જાણો છો. દાખલા તરીકે આપણો આ લેન્સ છે, તો અનંત અંતરેથી આવતો પ્રકાશ જે છે એને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરવાનું કામ એ આપણો લેન્સ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હા કે ના? ફરી એકવાર સમજો શું કીધું મેં તમને? તો કે જ્યારે બી આપણે બહિર્ગોળ લેન્સની ચર્ચા કરતા હોઈએ તો બહિર્ગોળ લેન્સ હંમેશા અનંત અંતરેથી આવતા પ્રકાશને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરશે. ઓકે, હવે આપણને અહીં આગળ પાવર આપેલો છે, તો પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું સમીકરણ P = 1/f થાય છે, જે આપ સૌ જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો F = 1/p થશે. અચ્છા, 1.5 નો મતલબ બેટા 3/2 થાય. જો હું આને થોડું વ્યવસ્થિત રીતે લખું મેથ્સની ભાષામાં, તો 1.5 ની જગ્યાએ 3/2 લખાય. સારું, તો F = 1/p ની જગ્યાએ 3/2, છેદનો છેદ અંશમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો આ 2/3 થશે અને 2/3 નો જવાબ 0.67 મીટર આવશે. એનો મતલબ કે આપણે આને 67 સેન્ટીમીટર એવું કહી શકીએ. તો આપેલ લેન્સની કેન્દ્ર લંબાઈ એ 67 સેન્ટીમીટર થશે.